નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 8 વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 7 અત્યારે ચાલી રહ્યું છે, જેનો પહેલો ભાગ આપણે ગયા વિડીયોમાં જોઈ લીધેલો છે. અહીંયા આપણે એનો ભાગ બીજાની ડિસ્કશન કરવાની છે. બાળકો, પહેલા ભાગની અંદર જે ટોપિક ડિસ્કસ થયેલા હતા એકવાર ફરીથી આપણે જોઈ લઈએ. તો એમાં આપણે વન નાબૂદી એટલે શું અને એના કારણો જોયા હતા કે શેના લીધે વન નાબૂદી થાય છે, અને વન નાબૂદી થાય છે તો એની અસરો કઈ કઈ થાય છે, એટલે કે દુષ્કાળ, રણ નિર્માણ છે, પૂર છે, આવી બધી પરિસ્થિતિઓ જોઈ હતી. હવે આપણે આજનો જે ટોપિક છે એ છે કે આ વન નાબૂદી તો થાય છે, એની સાથે સાથે વનમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય, ઘણી બધી વનસ્પતિઓ હોય, તો એને આપણે કઈ રીતે બચાવી શકીએ. કે વન નાબૂદીને બચાવવા માટે તો મેં તમને કીધું હતું કે જેટલા વૃક્ષો કપાય છે સામે એટલા નવા ઉગવા જોઈએ, અને શક્ય હોય ત્યાં સુધી જંગલોની કટાઈ ઉપર તો પ્રતિબંધ લાગવો જ જોઈએ. તો આ બધી અસરોને જોઈને અત્યારે આપણી સરકાર એટલી એલર્ટ બનેલી છે કે ઘણા બધા રેસ્ટ્રિક્શન અમુક વિસ્તારોની અંદર મૂકી દીધા છે, અને જુદા જુદા વિસ્તારમાં આ જે પ્રતિબંધો મૂકેલા છે એના આધારે અત્યારે આપણી પાસે જે વનસ્પતિઓ છે, જે જંગલો છે અને જે જંગલી પ્રાણીઓ છે એ ટકી શક્યા છે, કારણ કે પ્રતિબંધિત વિસ્તારો છે. ત્યાં મનુષ્ય ગમે ત્યારે જઈ શકે કે ગમે તેમ બિહેવ કરી શકે એવી કોઈ પણ ફેસિલિટી ત્યાં છે નહીં. તો અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર એ જોવાનું છે કે વન અને વન્ય જીવોનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય છે. તો હવે પૃથ્વીનો એવો ભાગ કે જ્યાં બધા સજીવો વસવાટ કરે છે, તો એને આપણે નામ આપીએ છીએ જીવાવરણ, કે જ્યાં આગળ જીવો રહે છે તો એને કહેશું જીવાવરણ. જે જીવનને આધાર આપે છે, મીન્સ કે જીવવા માટેનું જ્યાંથી બધા સોર્સિસ અવેલેબલ છે અને જ્યાં આગળ કોઈ પણ સજીવ જીવી શકે છે, તો એને આપણે નામ આપશું જીવાવરણ. જૈવ વિવિધતાનો મિનિંગ એવો છે કે પૃથ્વી ઉપર જેટલા જુદા જુદા સજીવો જોવા મળે છે એ સજીવો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, ઇવન પર્યાવરણ સાથે પણ કનેક્ટેડ હોય છે. તો આ જે જુદા જુદા સજીવો, એનો એકબીજા વચ્ચેનો આંતર સંબંધ, એકબીજા સાથેની કનેક્ટિવિટી અને એનો પર્યાવરણ સાથેનો જે સંબંધ છે એને આપણે નામ આપીએ છીએ જૈવ વિવિધતા. તો આ જૈવ વિવિધતામાં એટલા બધા પ્રાણીઓ, એટલી બધી વનસ્પતિઓ જોવા મળે છે કે અનબિલિવેબલ. ક્યારેક આપણને અમુક પ્રકારની વનસ્પતિઓના નામ પણ સાંભળેલા હોતા નથી. હવે અહીંયા એક સ્ટોરીના ટાઈપમાં આપણી જે આ ચેપ્ટર છે ને આગળ ચાલે છે કે પ્રોફેસર અહેમદ છે આ બાળકોને લઈ અને એક એના મિત્ર છે કે જેની પાસે જાય છે અને એને કહે છે કે આ બાળકોને એવા વિસ્તારોની મુલાકાત કરાવીએ કે જેથી કરીને એને આઈડિયા આવે કે વન્ય જીવનનું અને વનનું સંરક્ષણ કઈ કઈ રીતે થાય છે. તો એના માટે પંચમઢીનો વિસ્તાર પસંદ કરવામાં આવે છે. પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તાર છે, કારણ કે ત્યાંની વનસ્પતિ અને ત્યાંના જે પ્રાણીઓ છે એ સેમ હિમાલયની જે ઉપરના ભાગની શૃંખલા અને નીચાણવાળા જે પશ્ચિમના ભાગ છે ત્યાંના પ્રાણી અને વનસ્પતિઓની સરખા છે, પેરેલલ જાય છે, એટલા માટે પસંદ કરવામાં આવેલો છે. તો બાળકોને આ બધી જ માહિતીથી માહિતગાર કરવામાં આવે છે. અત્યારે મોટા ભાગની સંસ્થાઓ, આપણી સરકાર આ વન્યજીવો, વન્ય પ્રાણીઓ, વન, આ બધાને બચાવવા માટેના બધા જ પ્રયત્નો કરી રહી છે, અને એની સુરક્ષા અને સંરક્ષણ માટેના નિયમો બનાવેલા છે, એની જુદી જુદી પદ્ધતિઓ વિકસાવેલી છે અને જુદી જુદી યોજનાઓ બનાવે છે. બાળકો, તમે હમણાં થોડાક દિવસ પહેલાંના પેપરમાં જો વાંચેલું હોય તો પ્રોજેક્ટ ટાઈગર તો આપણે હતો જ, પણ હવે પ્રોજેક્ટ લાયન પણ લોન્ચ થવાનો છે, જેથી કરીને સિંહોની સંખ્યાની અંદર વધારો થઈ શકે. વાઘની સંખ્યામાં વધારો કરવા માટે પ્રોજેક્ટ ટાઈગર આવેલો હતો કે વાઘને મારી શકાતો નથી, એને હેરાન કરી શકાતો નથી. એ જ રીતે લાસ્ટ વીકના ન્યૂઝપેપરમાં પ્રોજેક્ટ લાયન માટે ગવર્મેન્ટ જલ્દીથી ડિસિઝન લેશે કે પ્રોજેક્ટ લાયનના અંતર્ગત
જે સિંહ છે એનું સંરક્ષણ પૂરતું થાય અને એની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય એના માટેના પ્રયત્નો ગવર્મેન્ટ કરે છે. તો આવી બધી જુદી જુદી યોજનાઓ પદ્ધતિઓ જે છે એમાં વન્ય પ્રાણી અભયારણ્ય એક છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, જૈવાવરણ સુરક્ષિત વિસ્તાર છે. આ બધા દ્વારા જે વન્ય વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, આ બધાને સુરક્ષા મળી રહે છે. એવા આરક્ષણ એટલું મળી રહે છે કે ગમે એ રીતે એને કોઈ હેરાન કરી શકતું નથી. હવે વનસ્પતિ અને પ્રાણીઓ છે એના નિવાસને સંરક્ષણ માટે એને એ જ્યાં રહે છે એ જગ્યા સેફ રહે, પ્રોટેક્ટેડ રહે, એના માટે એ જે વિસ્તાર છે એને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે. એટલે એને આપણે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ. ત્યાં આગળ તમે વૃક્ષારોપણ નથી કરી શકતા, એટલે કે આપણે જઈને એમ થાય કે ચાલો આપણે વૃક્ષો વધારવા છે અને ઝાડ ઉગાડી દઈએ, તો એ આપણાથી નથી થતું. ત્યાં ખેતી નથી કરી શકાતી, પ્રાણીઓને ચરવા માટે પણ લઈ જઈ શકાતા નથી, વૃક્ષોને કાપી પણ શકાતા નથી, કોઈ પ્રાણીનો શિકાર કરી શકાતો નથી. કોઈ પ્રાણીનો શિકાર કરીને ચામડું મેળવવા માટેની જે પદ્ધતિઓ અત્યારે ચાલુ છે એમાંથી આર્થિક કમાણી કરે છે. આ બધી જ જે પણ ક્રિયાઓ છે બધા જ ઉપર પ્રતિબંધ હોય છે. અને આમાં પણ જો કોઈ પકડાય છે તો બહુ લાંબા સમય સુધી કેસ ચાલે છે અને બહુ સારી એવી સજા થાય છે. તમને કરંટ એક એક્ઝામ્પલ આપું તો સલમાન ખાનનું બહુ ફેમસ આ ઉદાહરણ છે કે એણે કાળિયારનો શિકાર કરેલો અને એના ઉપર કેસ કેટલા વર્ષોથી ચાલે છે. આજની તારીખમાં એ વસ્તુ ચાલે છે કે જેથી કરીને એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો હતો. એટલે આવા વિસ્તારમાં જઈને આપણે આવા એકેય કામ કરી શકતા નથી. તો જ આ પ્રાણીઓ અને વનસ્પતિઓને બચાવી શકાય. હવે પહેલો શબ્દ હું એવું બોલી કે અભયારણ્ય. તો અભયારણ્ય એટલે શું? તો એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ અને એનો નિવાસ એ કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સથી પ્રોટેક્ટેડ હોય. મીન્સ કે જ્યાં પ્રાણીઓ રહે છે એ વિસ્તારમાં કોઈ પણ જાતની ખલેલ, કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ ત્યાં હોય નહીં, તો એને કહેવામાં આવે છે અભયારણ્ય. તો અભયારણ્ય ખાસ કરીને પ્રાણીઓ માટે હોય છે. જુઓ અહીંયા તમને એક નકશો આપેલો છે જેમાં ભારતના મુખ્ય અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો બે સાથે આપેલા છે. અહીંયા આપણે ભારતના મુખ્ય જે અભયારણ્યો છે એ જ ખાલી જોવાના છે. તો તમે આમાં વાંચી શકો છો અને થોડું ઘણું કદાચ તમારે એસએસની અંદર પણ આવતું હશે. હવે આપણે ખાલી ગુજરાતને પકડો કે ગુજરાતની અંદર મરીન, વાસંદા, વેળાવદર અને ગીર અભયારણ્ય બહુ ફેમસ છે. ગીરની તો આપણને ખબર જ છે. તો આ બધા અભયારણ્યો છે. એ સિવાયના જે ગ્રીન કલરમાં છે ને બધા અભયારણ્યો છે અને જે પર્પલ કલર જેવું છે એ બધા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એટલે જ્યાં ગ્રીન છે એ નામ હું એકવાર વાંચી જાઉં છું. ઉત્તરથી સ્ટાર્ટ કરીએ તો ત્યાં છે દચીગામ અને હેમિસ, પછી છે સુલતાનપુર, પછી નીચે ગુજરાત બાજુ મરીન, વાસંદા, વેળાવદર અને ગીર અભયારણ્ય, પછી નીચે સાઉથમાં આવો તો બાંદીપુર, તુંગભદ્રા, શરાવતી, દુહેર મુહકા, પછી જલદાપારા, પુલિકટ, નીલગિરી, ઇન્દિરા ગાંધી એ નેશનલ પાર્ક છે. પછી મુદુમલાઈ, મન્નાર, ગિંડી, પછી ઉપરની સાઈડમાં જઈએ આપણે તો ત્યાં છે જીમ કોર્બેટ, નંદાદેવી, ગંગોત્રી, રાજાજી, ગોવિંદ, બૃહદ હિમાલય, કાંચનજંઘા, કાઝીરંગા સાઈડમાં, પછી ગરમ પાણી અને માનસ. આવા ઘણા અભયારણ્યો કે જ્યાં બધા જ અભયારણ્યોની અંદર ક્યારે અમુક અભયારણ્ય એવા હોય કે જ્યાં આગળ પર્ટિક્યુલર કોઈ એક પ્રાણીનું જ અભયારણ્ય હોય અને અમુક એવા હોય છે કે જ્યાં ઘણા બધા પ્રાણીઓનું હોય. ગીર છે તો ગીરની અંદર બધા જ પ્રાણીઓ હોય છે, પણ ખાસ તો આપણે સિંહ અને વાઘની વસ્તી એક સરખી જળવાઈ રહે એના માટે થઈ અને એને અભયારણ્ય જાહેર કરવામાં આવેલું છે.
પછી છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કોણ કહેવાય? તો વન્ય પ્રાણીઓ માટેની આરક્ષિત જગ્યા જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ અને પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે જંગલનો જ એવો એક વિસ્તાર હોય છે કે જે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ડેવલપ કરેલો છે, કે જ્યાં અંદર જવા માટે પરમિશન લેવી પડે છે. પરમિશન વગર આપણે અંદર એન્ટર થઈ શકતા નથી, અને આ જ વસ્તુ અભયારણ્યમાં પણ લાગુ પડે છે. પણ અહીંયા આગળ પ્રાણીઓ જે છે એ ખાસ પોતાની રીતે નેચરલ એની જે લાઈફ છે એ જ લાઈફ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એ સ્પેન્ડ કરતા હોય છે. એને પોતાને એવું રિયલાઇઝ થવા દેવામાં નથી આવતું કે એ લોકો એક બાંધેલા વિસ્તારમાં છે. એ કુદરતી રીતે કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર પ્રાકૃતિક રીતે એ જે બધી વસ્તુઓ છે ને વાપરી શકતા હોય, તો એને કહેવાય રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો નેશનલ પાર્ક. પછી છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. જો રાષ્ટ્રીય ઉદ્યાનના પણ અહીંયા ભારતમાં ક્યાં ક્યાં છે એ આપણને બતાવેલા છે, જેમાં સાઇન નીચે આપેલી છે. જો અહીંયા એક જ નકશાની અંદર વન્યજીવ અભયારણ્ય, જ્યાં જ્યાં સર્કલ છે ને એ બધા વન્યજીવ અભયારણ્ય છે. પછી ટ્રાયેંગલ છે એ પક્ષી અભયારણ્ય છે, ત્રિકોણ જે છે એ પક્ષી અભયારણ્ય છે, અને લંબચોરસ છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હું તમને ઝૂમ કરીને બતાવું છું, થોડું ઘણું કદાચ આપણને વંચાય. જો ઉત્તરમાં જુઓ એ છે ઉત્તરમાં જે છે એ છે રાષ્ટ્રીય ઉદ્યાન, કેમ કે લંબચોરસ છે, દચી ગામ કરીને છે. પછી રાજાજી એની નીચે એ સર્કલ છે, વન્યજીવ છે. પછી જીમ કોર્બેટ પાર્ક આપણે હમણાં જોયું, એ છે પાછું રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ રીતે ત્રિકોણ કરેલા જ્યાં હશે એ બધા, જો અહીંયા આગળ ત્રિકોણ છે તો એ પક્ષી અભયારણ્ય છે, લંબચોરસ છે તો એ છે રાષ્ટ્રીય ઉદ્યાન, અને જે સર્કલ હશે ત્યાં હશે વન્યજીવ અભયારણ્ય. તો આપણને અહીંયા આગળ ભારતની અંદર આવેલા વન્યજીવ અભયારણ્ય આપણે અહીંયા આગળ જોયા. હવે એના પછીનો જે વિસ્તાર છે, આ પેલું આપણે જોયું અભયારણ્ય, કે જ્યાં માત્ર પ્રાણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય ઉદ્યાન કે જે વન્ય પ્રાણીઓ પોતે કુદરતી વાતાવરણમાં પ્રાકૃતિક રીતે રહી શકે એવો વિસ્તાર. અને એના પછી આપણે જોવાનું છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. હવે બાળકો, આ વિસ્તારની અંદર બધાનો સમાવેશ થશે. વન્ય સજીવો પણ આવી જશે, વનસ્પતિઓ પણ આવી જશે, પ્રાણીઓ પણ આવી જશે. અને તમને ખબર છે કે જંગલની અંદર આદિવાસી પ્રજા જે છે એ આજની તારીખમાં જંગલમાં હજી પણ વસવાટ કરે છે. બહુ ઘાટ જંગલ, ઊંડા જંગલો હોય ત્યાં આગળ આ જ્ઞાતિ જોવા મળે છે. અને એ લોકોની પોતાની જ અલગ દુનિયા છે. એ લોકો ક્યારેય બહારના ભાગમાં એ લોકો નીકળતા નથી. અને જે આદિવાસીઓની પારંપરિક જીવન છે એ આજની તારીખમાં પણ છે. એટલા માટે એટલો મોટો વિસ્તાર કે જેમાં વન્ય સજીવો સિક્યોર છે, વનસ્પતિઓ, પ્રાણીઓ અને એ વિસ્તારના આદિવાસીઓ એની પારંપરિક જે જીવન ચાલે છે એના માટેનો સુરક્ષિત વિસ્તાર એટલે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, કે જેમાં બધાનો સમાવેશ થાય છે. અને બહુ વિશાળ આ વિસ્તાર હોય છે, કે ઘણા કિલોમીટર સુધી લંબાયેલો હોય છે. કારણ કે જંગલમાં જેટલું ઊંડાઈમાં જવામાં આવે ત્યાં આપણને વન્ય પ્રાણીઓ અમુક તો હજી જોવા મળશે, પણ આદિવાસી જે લોકો રહે છે એ લોકો બહુ ઊંડા જંગલની અંદર રહેતા હોય છે. તો એ લોકોનું પણ અસ્તિત્વ ટકી શકે એના માટે આ જૈવાવરણ આરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવેલો છે. તો આપણે અત્યારે જે સરકાર આ બધા વન્ય સજીવોનું જે રક્ષણ કરવા માટે જે પગલાં લે છે એની આપણે વાત કરીએ છીએ. એમાં આપણે જોયું અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. આ 3 સ્ટેપની અંદર અત્યારે મેક્સિમમ એવા પગલાં લેવામાં આવેલા છે કે આપણી પાસે અત્યારે જે કાંઈ છે, જે સજીવ સૃષ્ટિ છે એને આપણે આનાથી પણ બચાવી શકીએ છીએ, એની સંખ્યામાં વધારો કરી શકીએ છીએ. અને મનુષ્યનું જ્યાં ડિસ્ટર્બન્સ ઓછું હોય
એ વિસ્તાર ડેફિનેટલી સારો જ રહેવાનો છે, કારણ કે માણસની વૃત્તિ હંમેશા સ્વાર્થી હશે. પોતાની જરૂરિયાત માટે એ કોઈ પણનું જીવન અટકાવી શકે આવો માણસ અત્યારે થઈ ગયો છે. અને માણસને આ સ્વાર્થીપણાના લીધે આવા બધા સ્ટ્રિક્ટ એક્શન ગવર્મેન્ટને લેવા પડે છે અને આવું બધું એના ઉપર કાયદાકીય કામગીરીઓ કરવી પડે છે. બાકી ઘણા ટાઈમ પહેલાં પણ, ઘણા વર્ષોથી, આપણે તો પૃથ્વી ઉપર જીવન ઘણા વર્ષોથી છે, તો અત્યાર સુધી આવા વિસ્તારો જાહેર કરવા નહોતા પડ્યા, હવે જ જાહેર કરવા પડે છે. દેટ મીન્સ કે આપણી જે લાલચ વૃત્તિ છે ડે બાય ડે વધતી જાય છે, જેના લીધે આ પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ બધા ભયમાં મુકાણા છે. તમને ખબર છે કે ઘણા પ્રાણી પક્ષીઓ તો એવા છે કે જે સાવ દેખાતા જ બંધ થઈ ગયા છે. એ આપણા જ પરાક્રમે. કારણ કે અત્યારે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે. તો શું કામ, શેના માટે? કારણ કે ચકલીઓ દેખાતી જ બંધ થઈ ગઈ હતી. ચકલી નહીં હોય તો આપણને એમ થાય આપણને શું ફેર પડશે? અરે ચકલી છે, કાગડો છે, આ બધા આપણા સફાઈ કામદારો છે. આપણી આજુબાજુની અંદર જે પણ વનસ્પતિઓ છે, જે કંઈ પણ ઉગે છે, એમાં રોગ લાગુ પડે, કીટક થઈ જાય, ઈયળ થઈ જાય, તો એનો ખોરાક છે. અને આજુબાજુની સફાઈ કરવાનું કામ એનું છે. એટલે કાગડા છે, ચકલી છે, આ બધા આપણા સફાઈ કામદારો છે કે જેની સંખ્યા હવે ઓછી દેખાય છે. ચકલી ઉપર સતત આવા પ્રયોગો કરવાથી ચકલીની સંખ્યામાં વધારો કરી શકાયો છે, પણ તમને ખબર છે કે કાગડા તો આપણે બહુ રેર કેસમાં જોવા મળે છે. એટલે આ બધા પાછળ જવાબદાર આપણે જ છીએ કે આપણી સ્વાર્થી પ્રવૃત્તિઓના લીધે આપણે આવા બધા પ્રાણીઓ, પક્ષીઓનું જીવન જોખમમાં મૂકીએ છીએ. જેમ પૃથ્વી આપણા માટે રહેવા માટે છે, એમ બધા જ સજીવોનો હક છે, બધા સજીવોનું ઘર છે કે એ અહીંયા બિંદાસ રહી શકે. પણ મનુષ્યની અત્યારની જે વૃત્તિ છે એટલી હદે લાલચુ વૃત્તિ છે, એટલી હદે સ્વાર્થી પ્રવૃત્તિ છે કે એ પોતાના સિવાય બીજા કોઈનો વિચાર કરતો નથી. એટલે પછી ગવર્મેન્ટે સ્ટ્રિક્ટ બનવું પડે છે અને આવા કાયદાઓ બનાવવા પડે છે અને આવા જે સુરક્ષિત વિસ્તારો છે એને જાહેર કરવા પડે છે. હવે આપણે જોવાનું છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ. તો જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કેવો વિસ્તાર કે આપણે હમણાં આગળ જોયું કે આપણે પંચમઢીની પર્ટિક્યુલર વાત કરવાની છે. હવે જૈવ વિવિધતા એટલે કે જે ચોક્કસ જગ્યામાં, ચોક્કસ ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિઓ હોય કે ચોક્કસ ક્ષેત્રમાં જોવા મળતા પ્રાણીઓ હોય અને સૂક્ષ્મજીવોની જુદી જુદી પ્રજાતિ કે એ અમુક જ વિસ્તારમાં જોવા મળે, બીજે ક્યાંય જોવા મળે નહીં, તો એને જૈવ વિવિધતા કહેવાય. તો કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને તે સંસ્કૃતિને જાળવી રાખે છે. આપણે કેમ ફિક્સ છે કે કેરી ખાવી છે તો ક્યાંથી આવશે? તાલાળાની, ગીરની જ વખણાઈ છે, તો આપણે એના માટે એ બાજુ જ નજર દોડાવવાના કે અહીંયા જ હોય. સિંહ ક્યાં જોવા છે તો સાસણમાં જ જાશું. તો એ વિસ્તાર એનો ફિક્સ છે કે એ પ્રજાતિ ત્યાં જ જોવા મળે છે, તો એની જૈવ વિવિધતા કહેવાય. એવી રીતે દરેક જે જુદા જુદા વિસ્તારો છે એ દરેક વિસ્તારોમાં વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મજીવ હોય, ત્યાં આગળ ચોક્કસ વિસ્તાર પ્રમાણે જુદી જુદી પ્રજાતિઓ જોવા મળે છે અને એ જ વિસ્તારમાં જોવા મળશે, એ પછી બીજે કંઈ આપણને જોવા મળશે નહીં. તો એને કહેવાય જૈવ વિવિધતા. હવે આપણે જે કોઈ પણ જૈવાવરણ છે આરક્ષિત વિસ્તારની અંદર અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોય. આખો જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે એમાં પણ પાછું એક સુરક્ષિત વિસ્તાર હોઈ શકે. જેમ કે પંચમઢીની આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે. તો પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે એ બહુ મોટો છે. એની અંદર પાછો સાતપુડા નામનું એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન અને બોરી અને પંચમઢી આ બે નામના વન્ય પ્રાણી અભયારણ્ય છે. તો સૌથી મોટો વિસ્તાર જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, એટલે કે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંદર પણ પાછા રિઝર્વ આવી જગ્યાઓ હોઈ શકે છે, જેમાં સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન અને બોરી અને પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્યો આવેલા છે, જેનો સમાવેશ થાય છે. આપણે વન્ય પ્રાણી અભયારણ્ય અને આ પંચમઢીની ડિટેલ માહિતી
એમાં જોવા મળતા વનસ્પતિઓ અને પ્રાણીઓ એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ. બરાબર. તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર અહીંયા તમને જુઓ એક પિક્ચર આપેલું છે કે એમાં જોવા મળતો એક બાયસન આને કહેવામાં આવે છે, જંગલી બળદ, જે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. તો બાળકો અહીંયા આપણે આ ચેપ્ટર હું બહુ ઓછા ટોપિકમાં એટલે ચલાવું છું કે થોડું લેન્ધી છે, અને બીજી વસ્તુ કે બહુ સમજી અને ચાલવાનું છે, કેમ કે આ બધાની અસરો આપણે જોઈએ છીએ અને એમાં સુધારા એક નાગરિક તરીકે તમે કરી શકો એમ છો. એટલા માટે આપણે નાના ટોપિક્સ થોડા ધીમે ચલાવું છું. અને બીજું કે તમને કન્ફ્યુઝન ઓછી રહે, કારણ કે અહીંયા 3 શબ્દો તમે આજે શીખા છો. એક તો અભયારણ્ય, એક રાષ્ટ્રીય ઉદ્યાન અને એક જૈવવર્ણ આરક્ષિત વિસ્તાર. તો ત્રણેય વચ્ચેની કન્ફ્યુઝન તમને ક્લિયર હોવી જોઈએ. અભયારણ્ય તો ત્યાં પ્રાણીઓ માટેની જ વાત છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્ય પ્રાણીઓ છે, પણ એ પોતે કુદરતી રીતે રહી શકે છે. અને જૈવવર્ણ આરક્ષિત વિસ્તારમાં વન્ય સજીવો આવી ગયા, એટલે કે પ્રાણીઓ આવી ગયા, વનસ્પતિ આવી ગઈ, પછી બીજા અન્ય સજીવો જે જંગલમાં રહે છે, અને એ વિસ્તારના આદિવાસી, આ ચારેયનો સમાવેશ થાય છે તો જૈવવર્ણ આરક્ષિત વિસ્તારની અંદર. તો એક શબ્દોને સમજવા બહુ જરૂરી છે, એટલે આપણે બહુ ધીમે અને નાના ભાગની અંદર હું તમને આ માહિતી આપું છું. તો બાળકો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જે આ વિસ્તારમાં જોવા મળે છે એ આપણે જોવાની છે. ઓકે, પછી આપણે જોયું કે આપણે જે વાત કરવાની છે એ છે પંચમઢી જૈવવર્ણ આરક્ષિત વિસ્તાર. પર્ટિક્યુલર જગ્યા આપણી પાસે ફિક્સ છે કે આપણે આ ટોપિક, આ ચેપ્ટરમાં આના વિશે જ ડિસ્કશન કરવાની છે. તો આ વિસ્તારમાં મેં તમને કીધું કે નાના બીજા સુરક્ષિત વિસ્તારો હોય છે, જેમાં સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે, બોરી અને પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય છે. હવે તમે ખાલી જસ્ટ એક એક્ટિવિટી તરીકે જોજો કે આપણે ક્યાં રહીએ છીએ, એટલે કે આપણા જિલ્લામાં, આપણા રાજ્યમાં અને આપણા દેશમાં. મેં તમને અહીંયા એક મેપ તો બતાવી દીધો, પણ તમે આ સર્ચ કરી અને જોજો કે રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા છે, ક્યાં છે, વન્ય પ્રાણી અભયારણ્ય કેટલા છે, ક્યાં છે, અને જૈવવર્ણ આરક્ષિત વિસ્તાર કેટલા છે, ક્યાં છે. આપણે આખું ઇન્ડિયાનું જોયું, તમે ખાલી ગુજરાતનું જોજો એટલે તમને આઈડિયા આવશે કે ગુજરાતમાં પણ રાષ્ટ્રીય ઉદ્યાન, વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવવર્ણ આરક્ષિત વિસ્તાર છે કે નથી, અને કયા છે, અને નામ એના જોજો, એટલે તમને થોડીક આના વિશેની માહિતી મળે. તો બાળકો ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું કે જેમાં આપણે આગળના ટોપિક ડિસ્કશન કરીશું. થેન્ક યુ.